નમસ્કાર મિત્રો કૃષિ યુનિવર્સિટીનું જુનિયર ક્લાર્કનું જે આજે પેપર લેવામાં આવ્યું છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી અને પેપર સોલ્યુશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન બી 18 દિવસ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં અતિશયોક્તિ છે એની સંધિ વિગ્રહ કરવાની છે. તેમાં ઓપ્શન એ અતિશય પ્લસ ઉક્તિ તે રાઈટ આન્સર આવશે. ત્રીજો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ 20 કિલોમીટર તે રાઈટ આન્સર આવશે. ચોથો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી એકલા વિધાન 2માં આપેલ માહિતીના પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન એમાં ઓપ્શન એ ભાણેજ તે રાઈટ આન્સર આવશે. છઠ્ઠો પ્રશ્ન એમાં ઓપ્શન એ 15 તે રાઈટ આન્સર આવશે. સાતમો પ્રશ્ન એમાં ઓપ્શન સી 23 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આઠમો પ્રશ્ન તેમાં બીજા નંબરની આકૃતિ છે તે રાઈટ આન્સર આવશે. નવમો પ્રશ્ન રૂઢિપ્રયોગ અને અર્થનું જોડકું કયું સાચું છે? તેમાં ઓપ્શન ડી આપેલ તમામ તે રાઈટ આન્સર આવશે. 10મો પ્રશ્ન પતિ પુત્રવાળી સુખી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એમાં ઓપ્શન એ પુરંધરી તે રાઈટ આન્સર આવશે. 11મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી એકલા વિધાન 2માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન એમાં ઓપ્શન એ કાકા તે રાઈટ આન્સર આવશે. 13મો પ્રશ્ન ઓપ્શન સી ઓર્ગેનાઇઝડ તે રાઈટ આન્સર આવશે. 14મો પ્રશ્ન ઓપ્શન સી 0.75 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 15મો પ્રશ્ન એમાં ઓપ્શન સી 35% તે રાઈટ આન્સર આવશે. 16મો પ્રશ્ન ઓપ્શન સી ગબ્બર ટોલ્ડ ધેટ તે રાઈટ આન્સર આવશે. 17મો પ્રશ્ન ઓપ્શન સી 35 તે રાઈટ આન્સર આવશે. 18મો પ્રશ્ન ઓપ્શન બી સેવેજ તે રાઈટ આન્સર આવશે. 19મો પ્રશ્ન છે મિત્રો તેમાં ઓપ્શન ડી બંને વિધાનમાં આપેલ માહિતી એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 20મો પ્રશ્ન તેમાં ઓપ્શન ડી બંને વિધાનમાં આપેલ માહિતી એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી છે. 21મો પ્રશ્ન ઓપ્શન બી ક્રેશ તે રાઈટ આન્સર આવશે. 22મો પ્રશ્ન તેમાં ઓપ્શન ડી 27,000 તે રાઈટ આન્સર આવશે. 23મો પ્રશ્ન ઓપ્શન એ 1% ખોટ. ત્યારબાદ 24મો પ્રશ્ન એ પિતા તે રાઈટ આન્સર આવશે. 25મો પ્રશ્ન ઓપ્શન એ 30 મિનિટ તે રાઈટ આન્સર આવશે. 26મો પ્રશ્ન ઓપ્શન સી 100 કલાક તે રાઈટ આન્સર આવશે. 27મો પ્રશ્ન ઓપ્શન ડી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય? 28મો પ્રશ્ન ઓપ્શન સી 375 તે રાઈટ આન્સર આવશે. 29મો પ્રશ્ન ઓપ્શન સી સૌંદર્ય તે રાઈટ આન્સર આવશે. 30મો પ્રશ્ન ઓપ્શન બી 24 દિવસ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 32મો પ્રશ્ન એમાં ઓપ્શન સી 9 તે રાઈટ આન્સર આવશે. 33મો પ્રશ્ન ઓપ્શન એ 3 તે રાઈટ આન્સર આવશે. 34મો પ્રશ્ન ઓપ્શન ડી હાથ તે રાઈટ આન્સર આવશે. 35મો પ્રશ્ન ઓપ્શન ડી 12 તે રાઈટ આન્સર આવશે. 36મો પ્રશ્ન ઓપ્શન સી 100 તે રાઈટ આન્સર આવશે. 37મો પ્રશ્ન ઓપ્શન બી 2 તે રાઈટ આન્સર આવશે. 38મો પ્રશ્ન ઓપ્શન બી 60 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 39મો પ્રશ્ન ઓપ્શન એ તે રાઈટ આન્સર આવશે. 40મો પ્રશ્ન ઓપ્શન એ 135 તે રાઈટ આન્સર આવશે. 41મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી એકલા વિધાન 2માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે એકલા વિધાન 1માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી. ત્યારબાદ 42મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી 40 વર્ષ તે રાઈટ આન્સર આવશે. 43મો પ્રશ્ન ગંજનનો સમાનાર્થી એમાં સમાપના તે રાઈટ આન્સર આવશે. 44મો પ્રશ્ન એ સામે 3 બી સામે 1 સી સામે 4 અને ડી સામે 2 એટલે કે ઓપ્શન સી છે એ રાઈટ આન્સર આવશે. 45મો પ્રશ્ન ઓપ્શન સી પિતરાઈ ભાઈ બહેન. 46મો પ્રશ્ન ઓપ્શન એ ભાઈ તે રાઈટ આન્સર આવશે. 47મો પ્રશ્ન ઓપ્શન સી વિથ ફોર્સ. 48મો પ્રશ્ન ઓપ્શન બી યશસ્વી કાર્ય કરી બતાવવું. 49મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી નરેશ. ત્યારબાદ 50મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ મામા તે રાઈટ આન્સર આવશે. 51મા પ્રશ્નમાં ઓપ્શન બી 660 તે રાઈટ આન્સર આવશે. 52મા પ્રશ્નમાં સી લંબકર્ણ તે રાઈટ આન્સર આવશે. 53મા પ્રશ્નમાં ઓપ્શન બી 45 વર્ષ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 54મા પ્રશ્નમાં ઓપ્શન એ પી તે રાઈટ આન્સર આવશે. 55મા પ્રશ્નમાં ઓપ્શન સી 120% તે રાઈટ આન્સર આવશે. 56મા પ્રશ્નમાં ઓપ્શન બી 5346 તે રાઈટ આન્સર આવશે.
57માં પ્રશ્નમાં મિત્રો છે અહીંયા 77.73 પરંતુ આ પ્રશ્નમાં છે એ પ્રોબ્લેમ આવી શકે છે, એટલે કે વાંધાવાળો પ્રશ્ન છે. 58માં પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 500 મીટર તે રાઈટ આન્સર આવશે. 59માં ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે. 60માં ઓપ્શન ડી અનહોલી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 61મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ધ લાસ્ટ વર્લ્ડ કપ કુડ હેવ બીન વોન બાય ઇન્ડિયા. 62મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી માત્ર વિધાન 1માં આપેલ માહિતી અથવા માત્ર વિધાન 2માં આપેલી માહિતી જવાબ આપવા માટે પર્યાપ્ત છે. 63મા પ્રશ્નમાં ઓપ્શન બી 10 તે રાઈટ આન્સર આવશે. 64મા પ્રશ્નમાં ઓપ્શન બી 12 વર્ષ તે રાઈટ આન્સર આવશે. 65મા પ્રશ્નમાં ઓપ્શન એ ભાણો તે રાઈટ આન્સર આવશે. 66મા પ્રશ્નમાં ઓપ્શન સી 15 કિલોમીટર પ્રતિ કલાક તે રાઈટ આન્સર આવશે. 67મા પ્રશ્નમાં ઓપ્શન સી કે ઉપાલંબ શબ્દ છે તેનો સમાનાર્થી તો એમાં ઠપકો તે રાઈટ આન્સર આવશે. 68મા પ્રશ્નમાં ઓપ્શન સી 84 તે રાઈટ આન્સર આવશે. 69 પ્રશ્નમાં છે ઓપ્શન સી 52 વર્ષ તે રાઈટ આન્સર આવશે. 70મા પ્રશ્નમાં ઓપ્શન બી 10 અને 16 તે રાઈટ આન્સર આવશે. 71મા પ્રશ્નમાં ઓપ્શન એ માધુકરી તે રાઈટ આન્સર આવશે. 72મા પ્રશ્નમાં ઓપ્શન બી ઇનવિન્સિબલ તે રાઈટ આન્સર આવશે. 73મા પ્રશ્નમાં ઓપ્શન એ 54 દિવસ તે રાઈટ આન્સર આવશે. 74મા પ્રશ્નમાં ઓપ્શન સી ગુડલી તે રાઈટ આન્સર આવશે. 75મા પ્રશ્નમાં ઓપ્શન બી 1 શક્ય છે પણ 2 શક્ય નથી. ત્યારબાદ 76મા પ્રશ્નમાં ઓપ્શન ડી 107.5 લીટર તે રાઈટ આન્સર આવશે. 77મા પ્રશ્નમાં ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે. 78મા પ્રશ્નમાં ઓપ્શન એ 24 દિવસ તે રાઈટ આન્સર આવશે. 79મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી 28,000 તે રાઈટ આન્સર આવશે. 80માં ઓપ્શન બી 18 તે રાઈટ આન્સર આવશે. 81માં ડી 80% તે રાઈટ આન્સર આવશે. 82માં છે એ સી આકૃતિ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 83મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી બંને વિધાનમાં આપેલ માહિતી એકસાથે પ્રશ્નોનો જવાબ આપવા માટે જરૂરી છે. ત્યારબાદ 84મો પ્રશ્ન એમાં એનોમિયમ છે એને મેચ કરવાનું છે તો પહેલા સામે સી, બીજા સામે બી, ત્રીજા સામે ડી અને ચોથા સામે એ, એટલે કે ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. 85મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી ₹12 અને ₹8. 86મા પ્રશ્નમાં ઓપ્શન બી 20 દિવસ. 87મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી માહિતી અપૂરતી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 89મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ઇનરેજ તે રાઈટ આન્સર આવશે. 90મા પ્રશ્નમાં ઓપ્શન એ પિતરાઈ ભાઈ તે રાઈટ આન્સર આવશે. 91મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી સુબોધિની તે રાઈટ આન્સર આવશે. 92મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી છે તે રાઈટ આન્સર આવશે. 93મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ધે ડીડ નોટ ગીવ હિમ એડમિશન તે રાઈટ આન્સર આવશે. 94મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી આપેલ પૈકી કોઈ પણ નહીં. ત્યારબાદ 95મો પ્રશ્ન છે એમાં પણ ઓપ્શન ડી આવશે કે આપેલ પૈકી કોઈ પણ એક પણ નહીં. 96મા પ્રશ્નમાં ઓપ્શન એ 25% તે રાઈટ આન્સર આવશે. 97મા પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી 3 વર્ષ તે રાઈટ આન્સર આવશે. 98મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ 4 દિવસ તે રાઈટ આન્સર આવશે. 99મા પ્રશ્નમાં સી 14 તે રાઈટ આન્સર આવશે. અને 100 અને લાસ્ટ પ્રશ્ન છે એમાં ઓપ્શન સી છે કેનિબલ તે રાઈટ આન્સર આવશે. તો મિત્રો આજે કૃષિ યુનિવર્સિટીનું જુનિયર ક્લાર્કનું પેપર લેવામાં આવ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે. જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, ત્યાં તમને જવાબ મળી જશે. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.